અંકલેશ્વર ખાતે ઇન્ડસ્ટ્રીયલ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરાયું હતું। ઇન્ડસ્ટ્રીયલ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારમાં કીટા કિઝોટ્રિક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડમી અને ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો અને અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા। દેશમાં વધતા જતા સાયબર ક્રાઇમને કેમ અટકાવવો તેનું ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ જવાનો અને કીટા કિઝોટ્રિક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડમી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ અને ઉદ્યોગપતિઓને માર્ગદર્શન અપાયું હતું। આજનો આ કાર્યક્રમ એ ખૂબ સિગ્નિફિકન્ટ એટલા માટે છે કારણ કે રિસન્ટલી જ આપણને સૌએ કહ્યું કે સૌપ્રથમ આપણે સૌ નસીબદાર છીએ કે વર્લ્ડ બેંકે કહ્યું કે ભાઈ ઇન્ડિયા ઇઝ શાઇનિંગ એઝ અ બ્રાઇટ સ્પોટ ઇન ધીસ હોલ વર્લ્ડ વેર ધ ઇકોનોમિક સિચ્યુએશન ઇઝ વેરી ગ્લૂમી। તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા એના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનું એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે। તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે। તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેઇનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે, સેન્સિટાઇઝેશન થાય, તેઓ પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય, બાળકોને મોબાઈલના ઉપયોગ તથા ઇન્ડસ્ટ્રીયલમાં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી એ બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય। હું અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું। આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સાથે પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને જે સાયબર ક્રાઇમનો એક સેમિનાર આયોજન કર્યો હતો તેની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે। અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું। અવારનવાર જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક બહુ માહિતગાર સેમિનાર હતો। તો આવો અને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાનમાલ બચાવી શકે। આભાર।